નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઘણા મિત્રોની કમેન્ટ આવી રહી હતી અને વોટ્સએપ પર પણ મેસેજ કરી રહ્યા છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપનો પ્રથમ હપ્તો ક્યારે બેંક એકાઉન્ટમાં જમા થશે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી જાય। તો સૌપ્રથમ તો આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપની વેબસાઇટ પર જોઈ લઈએ કે જ્ઞાન સાધનાનો જે હપ્તો જમા થાય છે એના વિશે કોઈ ઓફિશિયલ નોટિફિકેશન મળેલી છે કે નહીં। તો આપણે વેબસાઇટ ઓપન કરી લઈએ। આ વેબસાઇટમાં તમે પણ ચેક કરી શકો છો ગમે ત્યારે, આમાં એના નોટિફિકેશન આવતા રહે છે। તો આ વેબસાઇટનું ડોમેન ઉપર છે gssy.goj.in। આ વેબસાઇટ પર આપણે હોમ પેજ પર રિફ્રેશ થઈ જઈએ। હોમ પેજ પર નીચે સ્ક્રોલ કરશું તો એ નોટિફિકેશન બારમાં એના બધા નોટિફિકેશન જોવા મળતા હોય છે। તો અત્યારે તો આ છેલ્લું 14 જુલાઈ 2025નું નોટિફિકેશન છે, ત્યાર પછી કોઈ નોટિફિકેશન આવેલી નથી। અહીં જોઈ શકો છો, આમાં 23/8ની છે, એ પણ ચોઈસ ફિલિંગ પ્રક્રિયા અંગેની છેલ્લી નોટિફિકેશન હતી, એના પછી કોઈ નોટિફિકેશન મળેલી નથી। તો આપણે કઈ રીતે કહી શકીએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપનો જે પ્રથમ હપ્તો છે બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે। આપણે અંદાજિત કહી શકીએ દર વખતે જમા થતા છે એના આધારે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે પ્રથમ હપ્તો ક્યારે જમા થશે। તો 1 નવેમ્બરથી અંદાજિત શરૂ થઈ શકે છે જ્ઞાન સાધના સ્કોલરશિપનો પ્રથમ હપ્તો બેંક એકાઉન્ટમાં જમા થવાનું। તો 1 નવેમ્બરથી ડિસેમ્બર એન્ડ અથવા તો જાન્યુઆરીના એન્ડ સુધીમાં દરેકને પોતાનો હપ્તો બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે। ત્યાર પછી જો કોઈને જમા ન થાય તો બેંક એકાઉન્ટમાં ડીબીટી અનેબલ કરાવવું પડશે। જો ડીબીટી અનેબલ ન હોય તો બેંકમાં જઈ આધાર કાર્ડ લઈ અને એની સાથે કેવાયસી તો કરેલું જ હોય, પણ ડીબીટી અનેબલ હોતું નથી, તો એ અનેબલ કરાવવાનું હોય છે, જેથી આધાર કાર્ડ દ્વારા પેમેન્ટ જમા થઈ શકે। વિડીયોમાં આટલું રાખીએ। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।